Hello friends, welcome to the lecture series. I am Prakash Virja and now the start of chapter number 7, question number 3, Hooke's law. તો IMP question છે Hooke's law અને આગળ ફ્યુચરમાં પણ પ્રેક્ટિકલો છે કામ આવે એવા છે. તો આમાં તો બે સાયન્ટિસ્ટના તમારે ખાસ યાદ રાખવાના છે, Hooke's law છે અને એક પોઈઝન રેશિયો છે. રેડી? આ બે છે, પ્રેક્ટિકલમાં પણ આવે છે અને અમુક અમુક જગ્યાએ થિયરીમાં પણ એનો ઉપયોગ થાય છે. તો આપણે એમાં જોઈએ, ધ એક્સટેન્શન પ્રોડ્યુસ ઇન ધ વાયર with the applied load was studied by Robert Hooke and he formulated a simple relationship between stress and strain which is known as Hooke's law. તો જે હુક્સ નામના વૈજ્ઞાનિકે છે એક તાર ઉપર પ્રયોગો કર્યા હતા. એટલે તાર એક તાર નહીં, કોઈ તાર લીધા હતા, એના અલગ અલગ લંબાઈ, અલગ અલગ ક્ષેત્રફળ, જાડાઈ, આવું બધું લઈને એને અલગ અલગ પ્રેક્ટિકલો કર્યા હતા. તો એ પ્રેક્ટિકલો શેના માટે કર્યા હતા? તો કે બે વસ્તુ માટે. તો સિમ્પલ રિલેશનશિપ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન માટે. તો યાદ રાખજો, હુક્સ લોમાં ડેફિનેશન આપણે કહી શકાય કે અ સિમ્પલ રિલેશનશિપ બિટવીન સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન, મતલબ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના ગુણોત્તરને કહેવાય છે શું કહેવાય? હુક્સ લો. સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના ગુણોત્તરને આપણે કહેવાય હુક્સ લો. રેડી? તો આ રીતે આપણે હુક્સ લો યાદ રાખવાનું છે. તો હુક્સ લો સ્ટેટ ધેટ within elastic limit stress developed in a body is directly proportional to the strain produced in a body. કે જ્યારે તમે કોઈ પદાર્થમાં, રિજિડ બોડીમાં ઇલાસ્ટિક લિમિટ ક્રોસ કરી દો છો, મતલબ ઇલાસ્ટિસિટી છે, પાછું આવવાનો ગુણધર્મ છે એ ગુમાવી દે, એના કરતાં વધારે બળ લગાડી દો છો, પછી શેમાં રૂપાંતર થવા માંડશે? પ્લાસ્ટિક બોડીમાં. રેડી? અત્યારે ઇલાસ્ટિક લિમિટ તમે ક્રોસ કરી છે, તો જે એની ઉપર સ્ટ્રેસ લાગે છે, કે સ્ટ્રેસ દબાણ ઉત્પન્ન થશે કોઈ પદાર્થ ઉપર, એ કેટલું હશે? તો ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ સ્ટ્રેન, કે એના લાગતા સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય છે. રેડી? જે કોઈ પણ પદાર્થ ઉપર તમે એની ઇલાસ્ટિક ગુણધર્મ છે, ઇલાસ્ટિસિટી, તમે એને ક્રોસ કરી અને પછી જે એના ઉપર સ્ટ્રેસ લાગે છે એ એના સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય છે. ધીસ ઇઝ અ કોલ્ડ હુક્સ લો. ઓકે? તો આવું હુક્સ લો છે. સ્ટ્રેસ પ્રપોઝનલ ટુ સ્ટ્રેન, અથવા તમે એમ પણ લખી શકો સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ સ્ટ્રેન, અથવા હજી પણ રીતે લખી શકો કે સ્ટ્રેસ અપોન સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ E. રેડી? તો E છે હુક્સ કોન્સ્ટન્ટ. The constant E is called the modulus of elasticity of body. એક માર્કમાં પૂછાય કે સ્ટ્રેન અને સ્ટ્રેસના ગુણોત્તરમાં E કોન્સ્ટન્ટ શું છે? તો હું કહી શકો તમે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, એટલે કે ઇલાસ્ટિક સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે એનો આપણે અચળાંક એને કહી શકીએ. It is the independence of the magnitude of stress and strain, but depend upon the nature of the material of the body and the manner in which the body is deformed. Elastic limit is the limit up to which the body remain perfectly elastic. જ્યાં સુધી તમે ઇલાસ્ટિક જે મટીરિયલ કે રિજિડ બોડી છે, ઇલાસ્ટિક એની લિમિટ હશે કે જ્યાં લગી અમુક બળ સુધી કે અમુક સ્ટ્રેસ સુધી છે એની સ્થિતિસ્થાપકતા જળવાઈ રહેશે. બટ તમે હજી ફોર્સ છે ડેવલપ કરતા જાઓ, એપ્લાઇડ કરતા જાઓ, તો જે રિજિડ બોડી છે એ હવે બ્રેક થઈ જશે. મતલબ બ્રેક એટલે કેવું ગુણધર્મ બ્રેક થશે? તો ઇલાસ્ટિસિટીનો જે ગુણધર્મ છે બ્રેક થશે અને પ્લાસ્ટિક મટીરિયલમાં રૂપાંતર થઈ જવા માંડશે. Within elastic limit is deforming force is removed, the body remain its original from completely. એટલે કે જ્યારે તમે ઇલાસ્ટિક લિમિટ ક્રોસ કરો છો તો ડિફોર્મિંગ ફોર્સ છે એ કેવું થઈ છે? દૂર છે. ડિફોર્મિંગ ફોર્સ એટલે કે જે પાછો આકાર આવતો હતો રબર બેન્ડને આપણે ખેંચીથી આકાર બદલાય છે,
પછી એ મૂળ આકાર માટે જે બળ લાગે છે એ ડિફોર્મિંગ ફોર્સ કહેવાય. બટ હવે એ ડિફોર્મિંગ ફોર્સ રહેશે નહીં. શા માટે? કે આપણે એની ઇલાસ્ટિસિટી છે એને બ્રેકડાઉન કરી નાખી છે, એની લિમિટની બહાર જતા રહ્યા છે. પછી હવે ઇલાસ્ટિક મટીરિયલ ધરાવતું નથી, એટલા માટે એની પાસે ડિફોર્મિંગ ફોર્સ રહેશે નહીં. ધ બોડી લોઝ ઇટ્સ પ્રોપર્ટી ઓફ ઇલાસ્ટિસિટી. હવે જે પદાર્થ છે એની પાસે ગુણધર્મ રહ્યો નથી. કયો તો કે ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ રહ્યો નથી. Elastic limit is the property of a body, while elasticity is the property of material of body. Elastic limit is the property of body. Elasticity છે અથવા ઇલાસ્ટિક લિમિટ છે એ ગુણધર્મ કેનો છે? પદાર્થનો ગુણધર્મ છે, કોઈ નક્કર પદાર્થનો ગુણધર્મ છે. while elasticity કે સ્થિતિસ્થાપકતા છે is the property of material of body. કોઈ પણ પદાર્થની એમાં મટીરિયલ શેનું બનાવેલું છે એના ગુણધર્મ છે. રેડી? હવે એક માર્કમાં કે બે માર્કમાં ખાસ પૂછાય એવા છે કે ટાઈપ ઓફ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, કે ઇલાસ્ટિસિટીના પ્રકાર કેટલા છે અને ઇલાસ્ટિસિટી આપણે કઈ કઈ રીતે ચેન્જ કરી શકીએ, મતલબ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કેટલા પ્રકારની છે. તો એમાં ફર્સ્ટ યંગ મોડ્યુલસ કોરસ્પોન્ડિંગ ટુ ધ લોંગિટ્યુડન ઓફ લિનિયર સ્ટ્રેન. એક છે યંગ મોડ્યુલસ કે જે આપણે કોઈ વસ્તુમાં કઈ રીતે એમાં ફેરફાર કરી શકીએ, તો એને લિનિયર સ્ટ્રેન અથવા લોંગિટ્યુડ લંબાઈમાં ફેરફાર આપણે કરી શકીએ તો એવા મોડ્યુલસને શું કહેવાય? યંગ મોડ્યુલસ. યાદ રાખજો, લંબાઈમાં થતો ફેરફાર એક તાર છે ધાતુનો છે, તમે લંબાઈમાં વધારો કરો કે ઘટાડો કરો છો, ઘટાડો થશો કુછ થશે નહીં, વધારો થશે. તો વધારો કરો છો તો જે આ વધારો થાય છે સ્ટ્રેન અને સ્ટ્રેનનો ગુણોત્તર, સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ગુણોત્તર છે, આ તમને શું કહેવાય? યંગ મોડ્યુલસ વાય કહેવાશે. રેડી? ત્યારબાદ બીજા નંબરનું જોઈએ બલ્ક મોડ્યુલસ કોરસ્પોન્ડિંગ ટુ વોલ્યુમ ઓફ સ્ટ્રેન. મતલબ એક ક્યુબ છે આપણી પાસે, શું છે? ક્યુબ છે. તો ક્યુબમાં આકારમાં ફેરફાર થાય, એનું વોલ્યુમ બદલાય. આવા સ્ટ્રેસ અને સ્ટ્રેનના ગુણોત્તરને શું કહેવાનું છે? બલ્ક મોડ્યુલસ કહેવાનું છે. રેડી? ત્યારબાદ ત્રીજું શિયર મોડ્યુલસ ઓફ મોડ્યુલસ ઓફ રિજિડિટી કોરસ્પોન્ડિંગ ટુ શિયર સ્ટ્રેન. મતલબ જે આપણે ત્રીજો હતો પ્રકાર કે આકાર બદલાતો હતો, એંગલ બદલાતો હતો, શિયરિંગ સ્ટ્રેન. તો અહીં સ્ટ્રેન અને સ્ટ્રેસના ગુણોત્તરને શું કહેવાય? શિયર મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ રિજિડિટી આપણે એને કહી શકીએ છીએ. રેડી? તો એમાંનો આપણો પહેલો પ્રકાર જોવાનો છે યંગ મોડ્યુલસ. તો યંગ મોડ્યુલસ કેને કહેવાય, કેવી રીતે એપ્લાઇડ કરી શકાય, એની વેલ્યુ શું મળે છે, હવે આપણે આ ક્વેશ્ચનમાં જોવાનું છે. તો રેશિયો ઓફ લોંગિટ્યુડલ સ્ટ્રેન ટુ ધ લોંગિટ્યુડલ સ્ટ્રેન ઇઝ નોન એઝ યંગ મોડ્યુલસ. યાદ રાખજો, તો રેશિયો ઓફ લોંગિટ્યુડલ સ્ટ્રેન કે લંબ લાગતા દબાણ અને લોંગિટ્યુડલ સ્ટ્રેન લંબ લાગતા જે ગુણધર્મ છે પાછો જવાનો, એ બંને છે દબાણ અને સ્થિતિસ્થાપકતા, એ બંનેના ગુણોત્તરને શું કહેવાનું છે? યંગ મોડ્યુલસ કહેવાનું છે. વિથ ધ કન્ડિશન ધેટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન શુડ બી વિધિન ધ ઇલાસ્ટિક લિમિટ. આ કન્ડિશન શું છે? કે ઇલાસ્ટિક લિમિટને ક્રોસ થવી જોઈએ નહીં. જો ઇલાસ્ટિક લિમિટને ક્રોસ થઈ જાય તો યંગ મોડ્યુલસ આવશે નહીં. રેડી? તો અહીંયા આપ્યું છે કે સપોઝ અ વાયર ઓફ યુનિફોર્મ ક્રોસ સેક્શન એરિયા એ ઇઝ અ સબ્જેક્ટેડ ટુ ધ એક્સટર્નલ ટેન્સાઇલ ફોર્સ F. કે કોઈ પદાર્થ શું છે એ આપણે પાસે સળિયો લીધો હોય કે સળિયો છે, એના એકમ ક્ષેત્રફળ કેટલું છે? તો કે A જેટલું છે. આ ક્ષેત્રફળ કેટલું છે? A જેટલું છે. અને એની ઉપર લાગતું બળ કેટલું છે? ટેન્સાઇલ ફોર્સ તો કે F જેટલું બળ લાગે છે, મતલબ તારને આપણે ખેંચી છે F જેટલા બળ. લેટ ઇટ્સ ઓરિજિનલ લેન્થ બી L. એની લંબાઈ જે આપણે ટેન્સાઇલ ફોર્સ આપ્યા પહેલા એની લેન્થ કેટલી હતી? તો કેપિટલ L જેટલી લેન્થ હતી. એન્ડ ધ ફાઇનલ લેન્થ બી ધ, હવે પછી આપણે ટેન્સાઇલ ફોર્સ આપ્યા પછી એ તાર છે કંઈક L જેટલો લાંબો થયો. મતલબ આપણે કોઈ ધાતુના તાર નીચે કંઈક આપણે વસ્તુ લગાડી તો કંઈક તાર છે લાંબો થશે. લાંબો કેટલો થયો છે? કે મૂળ લંબાઈ L હતી અને ડેલ નાનકડા સ્મોલ L જેટલો વધારો થયો છે. તો કુલ કેટલી લંબાઈ છે? L પ્લસ સ્મોલ L. તો લોંગિટ્યુડલ સ્ટ્રેન શું છે? કે એકમ ક્ષેત્રફળમાં લાગતું બળ, એ શું કહેવાય? સ્ટ્રેસ કહેવાય, દબાણ, પ્રેશર.
પણ બીજાના શબ્દમાં શું છે પી પણ કહી શકાય, પણ પાયા વિજ્ઞાનનો ઉલ્લેખ કર્યો નથી. સામાન્ય પ્રેશર નથી લીધો, શું કહેવાય સ્ટ્રેસ કહેવાય છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય દબાણ કહેવાય, મતલબ કે એફના છેદમાં એ, ફોર્સના છેદમાં એરિયા. એન્ડ સ્ટ્રેન આપણે શું કહી શકીએ કે મૂળ લંબાઈ અને ઉપર આવશે એનો લંબાઈમાં થતો ફેરફાર. તો કેટલો થયો છે એલ જેટલો ફેરફાર થયો છે. મૂળ કેટલા છે કેપિટલ એલ છે. તો અપ્લાઈંગ હુક્સ લો મૂકી દે. હુક્સ લો શું હતો સ્ટ્રેન અને સ્ટ્રેનનો, સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ગુણોત્તર. તો સ્ટ્રેસ આપણી પાસે શું છે એફના છેદમાં એ અને સ્ટ્રેન શું છે આઈના છેદમાં એલ. તો કોન્સ્ટન્ટ આપણે શું લેવાનો છે એ કોન્સ્ટન્ટ એની જગ્યાએ આપણે વાય લખવાનો છે. ધીસ કોન્સ્ટન્ટ ઇઝ નોન એઝ અ યંગ મોડ્યુલસ વાય. કેપિટલ વાય છે યંગ મોડ્યુલસનું કોન્સ્ટન્ટ છે. અહીંયા આપણે ઈ લખવાનો છે. હુક્સ લો એ બધા માટે ઈ કોમન લીધો છે. આપણે અલગ અલગ મોડ્યુલસ માટે આપણે અલગ અલગ લેવાના છે. તો અહીં યંગ મોડ્યુલસ વાય ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ આપણી પાસે એફના છેદમાં એ છે અને સ્ટ્રેન શું છે સ્મોલ એલના છેદમાં કેપિટલ એલ. કેપિટલ એલ ઉપર જશે એફ એલ અને એ છે નીચે આવશે એ ઇન્ટુ એલ. તો આ છે યંગ મોડ્યુલસનું ઇક્વેશન. y ઇઝ ઇક્વલ ટુ એફ એલ અપોન એ ઇન્ટુ એલ. ઓકે, તો અહીં આપણે એક મોડ્યુલસ પૂરું કરશું. બીજા બે મોડ્યુલસો છે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.